મહાત્મા ગાંધી અને સંત સુદામાની જન્મભૂમિ પોરબંદરથી 15 કિલોમીટરના અંતરે ઘોસા ગામની બાજુમાં શ્રી રંગબાઈ સતીનું મંદિર આવેલું છે. આ મંદિરનું વાતાવરણ અનોખી ઉર્જા ભરી દે છે. સદીઓ પહેલા થયેલા સતીના બલિદાનની અને તેમના દેવી સ્વરૂપમાં પરિવર્તિત થવાનો અનોખો ઇતિહાસ આ મંદિર સાથે જોડાયેલો છે. રંગબાઈ સતીના નામથી ઓળખાતા આ દિવ્ય મંદિરમાં ત્યાગ, સતીત્વ અને દૈવી શક્તિનો જીવન સાક્ષાત્કાર છે. આજે દેવદર્શનમાં શ્રી રંગબાઈ સતીના દર્શન કરી જાણીશું મંદિરના ઇતિહાસને. આ જગ્યાએ આવીએ અમે તો દર રવિવારે અચૂક આવીએ. ક્યારે અટણ હોય ને ન વગાય તો એમ થાય કે આજે નથી જવાનું, પણ અમને તો બહુ શાંતિનો અનુભવ થાય અને એમ થાય કે અહીંથી જવાનું મન નથી થતું. બહુ સરસ જગ્યા છે માતાજી. હા, કે માતાજીની મૂર્તિ જોઈને એમ થાય કે અહીંને ટગર નજરે જોયા કરીએ અને બેઠા રહીએ. બહુ સરસ જગ્યા છે. અમને તો આનો બહુ ખાસ પરચાન મળેલ છે એટલે અમે તો બહુ આને માનીએ છીએ. જય રંગબાઈ માતાજી. અમે વારંવાર રંગબાઈ માતાજીના દર્શને આવતા હોય છે અને દર રવિવારે પોસિબલ હોય તો અવાઈ શકે એમ હોય તો અમે દર્શન કરવા માટે આવતા હોય છે. અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાની હોય અથવા કોઈ નોકરી ધંધાને કામ માટે કંઈ માનતા કરેલ હોય તો એ પૂરી કરવા માટે પણ અમે આવતા હોય છે. અને રંગબાઈ માતાજીની અમારી ઉપર ખૂબ સારી કૃપા રહી છે અને બધાને રંગબાઈ માતાજીની બધા ઉપર કૃપા રહે એવી અપેક્ષા. અહીંયા અમે આવીએ છીએ, અમને ખૂબ જ પોઝિટિવ અનુભવ થાય છે અને એક ધન્યતા અનુભવીએ છીએ અને વારંવાર અમે રંગબાઈ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. તો અહીંયા આવો અને પોઝિટિવ એનર્જીનો એક અનુભવ થાય છે. અહીંયા ઓળદર ગામના જોશી પરિવારની સરળ, ધાર્મિક અને શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતી યુવાન દીકરી વાડીએ તેમના પિતાજીને ભોજન પહોંચાડવા જતા હતા. ત્યારે અશ્વેત સમુદ્રી લૂંટારા તેમનો પીછો કરી રહ્યા હતા. પોતાની પવિત્રતા અને ધર્મની રક્ષા માટે તેમણે તાત્કાલિક પોતાની વાડી તરફ દોટ મૂકી અને જ્યારે તેમને લાગ્યું કે બચવાનો કોઈ રસ્તો નથી એટલે પોતાનો ધર્મ અને સતીત્વ જાળવી રાખવા માટે અગ્નિ પ્રગટાવવાની કે અન્ય કોઈ વ્યવસ્થાની રાહ ન જોઈ અને એ જ ક્ષણે પરમ શક્તિનું આવાહન કર્યું. માતાજીને અંદરથી કઈ એવી ધ્રાસકો લાગ્યો કે આજે મારી કોઈ સલામતી નથી. એટલે દરરોજ જે સૂર્યાય માતાજીના સાનિધ્યમાં માતાજી આસનો લેતા, વિરામ લેતા, બેસતા ત્યારે માતાજીએ અવાજ કર્યો કે હે સૂર્યાય મને બચાવજે. બસ આ વસ્તુ બની. સૂર્યાએ સાદ સાંભળ્યો અને રંગબાઈ માતાજી અહીંયા સમાણા, જમીન ફાટી અને માતાજી અહીંયા સમાઈ ગયા છે. ઓળદર અમારા જોશી પરિવારની 13 વર્ષની દીકરી. આજે અમે જોશી પરિવાર સતી તરીકે એને પૂજીએ છે અને માતાજીની અપરંપાર કૃપા છે. ઇતિહાસ તો ઘણો છે પણ શોર્ટકટમાં હું કહું
તો આ 13 વર્ષની સતી તરીકે દીકરીના એટલા પરચા છે. આપણી શ્રદ્ધા જો હોય તો ખરેખર સાક્ષાત્કાર છે. એમ અમારી કુળદેવી થાય. અમે બધા અહીંયા આવીએ છીએ, પગે લાગવા આવીએ છીએ, દર્શન કરીએ. આ જગા ઉપર આવીએ એટલે અમને બહુ મોટો અનુભવ થાય છે, શાંતિ મળે છે. બહુ સરસ બધા આવે છે, અહીં પ્રોગ્રામ થાય છે ઘણા બધા. ને આ જગ્યા ઘણી બધી ચમત્કારી છે, ઘણી બધી. અહીં આવીએ એટલે હવે આમ અનુભવ થાય આપણે બધો, શાંતિનો અનુભવ થયો. જે સ્થળે રંગબાઈ માતાજીએ જીવંત સમાધિ લીધી એ જ પવિત્ર ભૂમિ પર આજે તેમનું ભવ્ય મંદિર સ્થાપિત છે. માતાજી આજે પણ ઓળદર અને સમગ્ર પોરબંદર વિસ્તારના જોશી પરિવારના તેમજ અનેક ભક્તોના સતીઆઈ અને ઈષ્ટદેવી તરીકે પૂજાય છે. રંગબાઈ સતીનું મંદિર દરિયા કિનારે આવેલું હોવાથી તે સૌરાષ્ટ્રના યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભક્તોની માતાજીમાં તૂટ શ્રદ્ધા છે. એક માન્યતા છે કે અહીં સાચા હૃદયથી આવનાર દરેક ભક્તની મનોકામના સતીઆઈ પૂર્ણ કરે છે. સતીઆઈનું દૈવીય તેજ આખા વિસ્તારને દુષ્ટ શક્તિઓથી સુરક્ષિત રાખે છે. અમે ભારવાડાના જોશી છે અને રંગબાઈ માતા જ્યારે બહુ જૂનો સંબંધ છે. હું નાની હતી તો એમ કહેતી કે અમે જોશી ને માતાજી જોશી પરિવારના સતિયા એટલે મારી બેન થાય માં. અને સાવ નાની ડેરી હતી ત્યારથી એટલું ભવ્ય વિશાળ મંદિર થઈ ગયું. ત્યાર સુધી માતાજી અમે દ્રષ્ટિ રાખી છે. અને આજે મારા લગ્નને 1.5 મહિનો થયો છે તો અમે એક જોડ શ્રીફળ વધારવા આવ્યા છે માતાજીને. અને એ જ પ્રાર્થના કરવા આવ્યા છે કે બસ છેલ્લા શ્વાસ સુધી અવિનવી અમે દ્રષ્ટિ રાખે. માં આજે ખિલખિલાટ હશે જ, એમ લાગે કે માં ભેગી જ છે અને 4 હાથ છે. આજ સુધી જેટલું બધું છે એ માની કૃપાથી જ છે. આવી નવી કૃપા રહે એના માટે જ પ્રાર્થના કરવા, દર્શન કરવા અને આભાર માનવા આવ્યા છે. અમે અહીંયા વારંવાર માતાજીના દર્શન કરવા માટે આવીએ છીએ. રંગબાઈ માતાજીનો સાથ છે. અહીંયા જે પણ માનતા કરો એ પૂરી થાય છે. પછી ફેમિલીમાં મહેમાન આવે તો એને પણ લઈને આવીએ છીએ. અહીંયા પિકનિક જેવું કરીએ છીએ. સવારથી સાંજ સુધી અહીંયા રહીએ છીએ. માના ચરણોના આશીર્વાદ લઈએ છીએ. અને અહીંયા પાછળ બગીચો છે, બીચ છે, તો ત્યાં પણ એકદમ શાંતિ મળે છે. બહુ ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને મનને એકદમ શાંતિ મળે છે. રંગબાઈ સતીઆઈનો ઇતિહાસ